प्रसाद यादव पर प्रहार करता बिहारना लोकोने वोट बेंकनी राजनीतिना चक्रमांथी बहार निकળી વિકાસની રાજનીતિ માટે વોટ કરવાનું આહવાન કર્યું। મોદીએ ત્રીજા મોરચાને આડે હાથ લેતા કહ્યું કે ત્રીજા મોરચાના દરેક નેતાએ ક્યારેક ને ક્યારેક કોંગ્રેસને બચાવવાનું કામ કર્યું છે। તેમાં સામેલ બધા નેતા વડાપ્રધાન બનવા કપડા સીવડાવીને બેઠા છે। સાથે જ તેમણે નીતિશ કુમારનું નામ લીધા વગર તેમને પર પીએમ બનવાની મહેચ્છા ઊંઘવા ન દેતી હોવાનો આરોપ પણ લગાવ્યો। उसमें या तो भूतपूर्व प्रधानमंत्रियों का टोली या तो प्रधानमंत्री बनने के सपने देखने वालों की टोली जमा हुई है। 1 डजन से ज्यादा प्रधानमंत्री बनने के कपड़े सिला करके रखे हुए लोग वहां बैठे हैं। तो आज अंगे વધુ ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે કોંગ્રેસના નેતા હિમાંશુભાઈ પટેલ, આમ આદમી પાર્ટીના નેતા ડોક્ટર ઇરશાન ત્રિવેદી અને સાથે છે રાજકીય વિશ્લેષક દિલીપભાઈ અને સાથે છે દૈવતભાઈજી। આપ પાંચે મહાનુભાવોનું જીએસટીવીમાં સ્વાગત છે। હિમાંશુભાઈ, સૌપ્રથમ તો આપને પૂછવા માંગીશ કે નરેન્દ્ર મોદીએ બિહારમાં કહ્યું કે નીતિશને પીએમ બનવું હતું એટલે તેમણે ભાજપ સાથે છેડો ફાડ્યો છે અને પીએમ બનવાના સપના જુએ છે એ પણ આરોપ લગાવ્યો। સૌથી પહેલા તો તમને એ પૂછવાનું થાય કે શું મોદી સિવાય કોઈને પણ પીએમ પદના સપના ન જોવા મળે? બહુ જ આમ અચરજ પામે એવી વાત છે। હજી ઇલેક્શનનો સમય બાકી હોય અને કોઈ વ્યક્તિ એમ કહી દે કે હું જ છું અને આ દેશની લોકશાહી, આ દેશના બંધારણમાં કોઈ બીજાને કોઈ અધિકાર નથી, એ સ્વાભાવિક આમ સીધી જ રીતે જોવા જઈએ તો એક ઘમંડનું સ્વરૂપ દેખાય। કોઈ પણ આ દેશનો ચૂંટાયેલો સાંસદ હોય એ પોતે આ દાવો કરી શકે છે કે હું પણ વડાપ્રધાન બની શકું। આ લોકશાહીની અંદર આ જે આક્ષેપો પ્રતિ આક્ષેપો કરી બીજાને નાના પાડી પોતે મોટા થવાની રાજનીતિ જે ગુજરાતથી ચાલુ થઈ છે એ દિલ્હી સુધી આ વાત પહોંચી છે, ત્યારે ખૂબ દુઃખ સાથે કહેવાય કે આટલા મોટા નિશિત કુમારજી આજે બિહારના એમના જ સાથી હતા અને આટલા વર્ષોથી ગઠબંધન હતું, ત્યાં એ પણ મુખ્યમંત્રી હતા, એ પણ આટલા જ સિનિયર આગેવાન છે, આજે એમની સાથે નથી તો એ હાસ્યાસ્પદ થઈ જાય। અને જ્યારે આપણા નરેન્દ્રભાઈ મોદી સાથે સાધુ યાદવ, યદુરપ્પા જેવા કોઈ પણ વ્યક્તિઓ જોડાય તો એ બધા આ દેશના પવિત્ર વ્યક્તિઓ છે અને જ્યારે સામે પક્ષે કોઈ પણ ભેગા થાય તો એમ કહેવામાં આવે કે આની અંદર કોઈ પ્રકારની વિશ્વાસનીયતા નથી। એટલે આજે ભારતીય જનતા પાર્ટીનું બોલવાનું અને કરણીમાં બહુ જ ફેર છે। એ એમના જોડે આવે છે, કોઈ પણ કેટેગરીના આગેવાન જોડાય તો એ બહુ જ સજ્જન છે। સામે પક્ષે લોકશાહીમાં જે લોકો છે એના વિશે ટીકા ટિપ્પણીઓ કરી એક રાજકીય ગરિમા, એક જે એમની જે આબરૂ છે એ પોતે જ ધોઈ રહ્યા છે એવું સ્પષ્ટ દેખાય। જી ઇરશાનભાઈ, આપને પૂછવા માંગીશ કે નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશમાં પીએમ પદ માટે 12 ઉમેદવારો છે અને આ બધા જ સપના જુએ છે। હવે જો બધા જ પીએમ બનશે તો પછી મંત્રી બનશે કોણ અને સરકાર કઈ રીતે ચાલશે? હું તમને આના માટે જેમ ઘણા બધા લોકો ઘણી બધી મીડિયા ચેનલોમાં અત્યારે વિડીયો કે જેમ બતાવવામાં આવે છે એવી રીતે હું પણ તમને લોકોને એક નાટક બતાવવા માંગુ છું, ખાલી મારા બોલવાના માધ્યમ દ્વારા। સૌથી પહેલું નાટકનું નામ છે ચોકલેટ। એમાં સૌથી પહેલા શરૂઆત એ રીતે થઈ હતી કે એમણે પહેલા એક ગુજરાત નામના રાજ્યમાં એક વ્યક્તિએ ઘણા બધા વિવિધ વિસ્તારોમાં ચોકલેટ બતાવી, કિસાનોને બતાવી તમે ચોકલેટ આપું છું તમે જુઓ, પણ એમાં કિસાનોએ આત્મહત્યા કરી। બીજી જગ્યાએ ચોકલેટ બતાવી કે હું તમને પાણી આપું છું, નર્મદાનું કામ હજી પત્યું નથી। ત્રીજા એરિયામાં ચોકલેટ બતાવી કે હું તમને આ વસ્તુ કરી આપું છું, એ કશું થયું નથી। એ વસ્તુ થવામાં એક નાટકનો બીજો અંશ શરૂ થયો કે આમ આદમી મેરી ચોકલેટ ખા ગયા, આમ આદમી મારી ચોકલેટ ખાઈ ગયો। એમાં એવું થયું કે પૂર્વ મણિનગર વિસ્તાર એટલે પૂર્વ અમદાવાદ વિસ્તારમાં એક ચોકલેટ, પૂર્વ અમદાવાદ વિસ્તારની એક ચોકલેટ આવી હતી કે જેમાં પછી અચાનક જ ફોન આવ્યો કે સાહેબ 32,000 લોકો ખાલી આમ આદમી પાર્ટીમાં ખાલી મણિનગર વિસ્તારમાં જ જોડાયા છે। હે, ખરેખર? તો આ તો લોચો કહેવાય। એક ભાઈ આવી અને એટલી મોટી જાહેર સભા કરી ગયા, પોતાની વિજય રેલીથી મોટી પણ સભા હમણાં જ બાપુનગરમાં યોજાઈ ગઈ। તો આ તો મારે આ ચોકલેટ છોડવી જ પડે, કારણ કે આ ચોકલેટમાં હવે મને કંઈ લાગતું નથી। હવે એનો ત્રીજો મુદ્દો શરૂ થાય છે કે તો હવે મારી ચોકલેટ કઈ? 2 ચોકલેટ મારા માટે છે, કાં ગાંધીનગર છે કાં વારાણસી છે। ગાંધીનગરની ચોકલેટ તો ના, એક વરિષ્ઠ નેતા ઓલરેડી જાહેર કર્યું મને આ ચોકલેટ ગાંધીનગરની ચોકલેટ ખાવાની ઈચ્છા છે, માટે ગાંધીનગરની ચોકલેટ મહેરબાની કરીને ના ખાઓ। અચ્છા, તો પછી હવે વારાણસી, તો વારાણસીમાં તો હું આ ચોકલેટ નહીં આપું। આ વસ્તુ ચાલતી ગઈ। એમાં નાના ભાઈએ પણ જાહેર કર્યું કે ભાઈ એક કામ કરો કે મારે પણ એક લાલજી ટંડનજીના એરિયાની જે ચોકલેટ છે મારે ખાવી છે। ના ભાઈ ના, હું તો ખાલી મોદીજી માટે જ મારી ચોકલેટ આપીશ, બીજા કોઈને નહીં આપું। આ બધી ચોકલેટોના ચક્કરમાં આમ આદમી અલ્ટિમેટલી એ જ રહી ગયો કે એટલીસ્ટ અમને સાદી ખાંડ તો આપો।
આ ચોકલેટના ચક્કરમાં બધા નેતાઓએ ભૂલી ગયા છે કે ભાઈ પીએમ પદના ઉમેદવારની કોઈને જરૂર નથી. એક વસ્તુ એની સામે તમે આ 12 નામમાં જે કેજરીવાલજીનો ફોટો બતાવ્યો, પરંતુ એ વસ્તુ છે કે અત્યાર સુધીના કોઈ પણ નેતાએ ખાલી એક સારું કામ, એમનાથી કામ અમુક લોકો અડચણરૂપ હતા તો તેમણે કહી દીધું કે ના ભાઈ, આપણે અત્યારે જ્યાં સુધી આ અડચણરૂપ લોકો છે ત્યાં સુધી સ્પષ્ટ બહુમતી નથી, ત્યાં સુધી અમે આ કામ નથી કરતા, એમ કરીને એમણે પીએમ પદ છોડી દીધું, સીએમ પદ માફ કરશો, સીએમ પદ છોડી દીધું. પરંતુ એનો અર્થ પણ એ રીતે બીજા લોકો કાઢી રહ્યા છે. વસ્તુ એ જ છે કે એક ખુરશી છે, એક પીએમ પદની ખુરશી છે, 12 ઉમેદવારો છે. મારી બધાને એક જ વિનંતી છે કે તમે લોકો ગમે તેટલી માથાકૂટ કરો, ગમે તેટલી તડજોડ કરો, પણ મહેરબાની કરી દેશનું ભલું કરજો. જી, અમિતભાઈ જોડાઈ ચુક્યા છે, ભાજપના નેતા અમિતભાઈ ઠાકર પણ આ ચર્ચામાં જોડાઈ ચુક્યા છે. અમિતભાઈ, આપનું સ્વાગત છે જીએસટીવીમાં. અમિતભાઈ, જે રીતે આજે નરેન્દ્ર મોદીએ કહ્યું કે 12 ઉમેદવારો છે પીએમ પદ માટે, અરવિંદ કેજરીવાલ પણ ક્યાંક ને ક્યાંક આ જ રેસમાં સામેલ છે. શું લાગે છે કે અરવિંદ કેજરીવાલની સરકાર બની શકે? એક તો હમણાં મારા પાર્ટીના મિત્ર ચોકલેટની વાત કહેતા ત્યાં સુધી મારી સાથે કદાચ આપને બી મોઢામાં પાણી આવી ગયું હશે. અને આવી સરસ મજાની ચોકલેટો વહેતા રહે તો મજા આવે, કારણ કે જે નાની પાર્ટી છે, નવી પાર્ટી છે, બાળક પાર્ટી છે, ચોકલેટની વાત કરે સ્વાભાવિક છે. વિષય એટલો જ છે કે નરેન્દ્રભાઈએ વિકાસની રાજનીતિ ઉપર ફોકસ કર્યું છે. આ દેશની અંદર એમણે આજે થર્ડ ફ્રન્ટની વાત કરી. આ 12 નામ જે કીધા ને, એ 12 નામ કહેવા પાછળનો જે એમનો સ્પષ્ટ જે મેસેજ હતો, એ મેસેજ હતો કે દેશની અંદર પ્રધાનમંત્રી પદના સપના જોનારા લોકો. જી અમિતભાઈ, ચોકલેટની તો વાત થઈ રહી છે, પણ સામે જ યુટ્યુબ ઉપર એક એવો વિડીયો પણ ફરે છે કે જેણે રાહુલના મોઢામાં લોલીપોપ પકડાવી દીધી છે. શું કહેવું છે તમારું? નહીં, હું તો જે અત્યારે વાત કરતો હતો એ વાતમાં એટલું જ હતું સ્પષ્ટ કે આ દેશને શું હવે ઇન્સ્ટેબલ ગવર્મેન્ટ પોસાશે? જે પ્રકારે દેવગૌડાજીની હાલત થઈ 1996-97માં, જે પ્રકારે આઈકે ગુજરાલની હાલત થઈ, આ દેશને હવે એક વર્ષની સરકાર પોસાય? 3-3 હજાર કરોડ રૂપિયા એ જમાનાની અંદર છાપાના ટાઇટલો વાગતા હતા કે 3-3 હજાર કરોડ રૂપિયાનો ખર્ચો દર ચૂંટણી વખતે થાય છે. હવે તો એ 12-14-15 વર્ષનો જમાનો ક્રોસ થઈ ગયો છે. તો એવા સમયે નરેન્દ્રભાઈએ કીધું કે અત્યારે જે એરા છે ને, એ સાથે મળીને સરકાર ચલાવવાનો એરા છે. એ બાયપોલર પોલિટિક્સનો એરા છે. આ બાયપોલર પોલિટિક્સના એરાની અંદર થર્ડ ફ્રન્ટ તો અત્યારે ટોટલ જયલલિતા સાથે ગણીએ ને, જે તો બાદ જ થઈ ગઈ છે વાત, તો બી 96 સીટ થાય છે. તો 272 કેવી રીતે પહોંચશો તમે? જો 272 તમે નથી પહોંચી શકતા તો તમને પાવર આપીને દેશમાં જે દિલ્હીમાં થયું એ દેશમાં કરવું છે. તો હવે એ વાત છે કે જો કોંગ્રેસ ને ભાજપ વચ્ચે જ બાયપોલર પોલિટિક્સ થવાની હોય તો કોંગ્રેસનો ઇતિહાસ શું છે? તમે દેશની અંદર 2-3 ઇન્સ્ટેબિલિટી કોંગ્રેસના ટેકાથી લાવ્યા. ભારતીય જનતા પાર્ટીની અટલ બિહારી વાજપેયીજીની સરકાર, એ નીતિશ કુમારે જાતેના રસ્તો, આત્મઘાતી રસ્તો પસંદ કર્યો હોય તો ભારતીય જનતા પાર્ટીનો છેક સુધીનો ટેકો, માયાવતી એક મિનિટ સાંભળો, પંજાબની અંદર કે અહીંયા આપણે મહારાષ્ટ્રની અંદર જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીએ સપોર્ટ આપ્યો છે ત્યાં સુધી વિકાસ, સ્ટેબલ ગવર્મેન્ટ ભારતીય જનતા પાર્ટી આપી છે. ટેકાથી જ સરકાર અત્યાર સુધી બનતી આવી છે. પણ આજનો મુદ્દો છે કે મોદીએ કહ્યું કે 12 ઉમેદવાર છે. દિલીપભાઈ, આપને પૂછવા માંગીશ, મોદી સપના જુએ છે પરંતુ બીજાને ના પાડે છે. પોતે તો દાવેદાર છે, પણ જ્યારે બીજા સામે આ વાત આવે ત્યારે તેમને ઓબ્જેક્શન હોય છે. શું કહેવું છે તમારું? બિલકુલ, આ દેશમાં સપના જોવાનો બધાને અધિકાર છે અને મુંગેરી લાલ કે હસીન સપને જેમ વડાપ્રધાન પદનું હંમેશા સપનાવત રહ્યું છે. એનું કારણ એ છે કે આ દેશમાં એક ગાંધી પરિવાર હતો, જેમ લાગે કે બની શકશે વડાપ્રધાન. એક મોરારજી દેસાઈ હતા, જે એમ માની શકાય કે આ વડાપ્રધાન બનશે એવું ધાર્યું હતું. વીપીસી વખતે એવું થોડું લાગતું હતું કે એમના આંદોલનને કારણે વડાપ્રધાન બનશે. એ સિવાયની આપણે સ્થિતિ વિચારીએ તો આ દેશમાં જે વડાપ્રધાન બન્યા છે, અચાનક બન્યા છે, કેટલાક ગણતરીને કારણે બન્યા છે, કેટલાક ટેકાને કારણે બન્યા છે. એને કારણે કોઈને પણ એવી પરિસ્થિતિ ઊભી થાય અને પોતાનો નંબર લાગશે એવું સપના જોવે, હકીકત છે. પરંતુ કોંગ્રેસ અને બીજેપી આજે ત્રીજા મોરચાની ટીકા કરે, પણ આપણે યાદ રાખવું છે કે અસ્થિરતા આ બંને પક્ષોએ જ ઊભી કરી છે, હંમેશા ઊભી કરી છે. મોરચાને
ટેકો આપીને પછી જાતે જ અસ્થિરતા ઉભી કરી છે અને બંને પોતે મોરચા સરકાર જ ચલાવી છે. બંને કોંગ્રેસ અને બીજેપી બંને ભૂલી ગયા છે કે છેલ્લા રાજીવ ગાંધીની સરકારને બાદ કર્યા પછી બીજેપી અને કોંગ્રેસે પણ અલ્ટિમેટલી મોરચા સરકાર ચાલી છે. મોરચા સરકાર ચાલી શકે છે, મોરચા સરકાર એટલે અસ્થિરતા એવું જરૂર નથી. એને અસ્થિર કરનારા પરિબળો કેવા છે એને આધારે અસ્થિરતા નક્કી થતી હોય છે. દેવેદભાઈ, આપને પૂછવા માંગીશ કે બધાએ પોતાની પીએમ પદ માટે હવે દાવેદારી તો નોંધાવી દીધી છે, પણ જો પોઈન્ટ ટુ પોઈન્ટ જોઈએ તો કોનું પલ્લું આગળ દેખાઈ રહ્યું છે? લગભગ એકાદ વર્ષ પહેલા જ્યારે ભાજપમાં હજુ આંતરિક સ્તરે અડવાણીજી અને નરેન્દ્ર મોદી વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી ગોવા કાર્યકારિણી પહેલા, એ વખતે જનતા દળ યુનાઇટેડના નેતા અધ્યક્ષ શરદ યાદવે એક બહુ સરસ વિધાન કરેલું કે પ્રધાનમંત્રી પદ અબ હલવા બન ગયા હૈ, હર કોઈ ખાને લગા હૈ. તો આ સ્થિતિ અત્યારે ચૂંટણી જ્યારે સાવ માથે આવીને ઊભી છે ત્યારે દરેક પક્ષોમાં આ જોવા મળી છે. આપણે તો અત્યારે 12 પ્રધાનમંત્રી પદના સપના જોતા 12 લોકોની વાત કરી રહ્યા છીએ, પરંતુ 12 તો કદાચ ભાજપમાંથી જ આંતરિક રીતે નીકળે એવી શક્યતા છે. જાહેરાત કદાચ નરેન્દ્ર મોદીના નામની થાય, એ એક જ જાહેરાત એકની જ થઈ શકી છે. એ વિશે અમિતભાઈને આપણે પ્રતિક્રિયા લેશું. હા, તો આ સ્થિતિ વધારે વખરતી જવાની આગામી દિવસોમાં પરિણામ શું આવે છે એ જોયા પછી ભાજપમાંથી બીજા 12 નીકળશે. કોંગ્રેસમાં ક્યારેય કોંગ્રેસે એ પોતાની પરંપરાને જાળવવાની વાત કરી, શબ્દ એવો વાપર્યો છે રાહુલ ગાંધીનું નામ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ન જાહેર કરવા માટે કે કોંગ્રેસની આ પરંપરા નથી. મને લાગે છે કે જવાબદારીમાંથી છટકવાની આ વાત છે. ભાજપે એટલી હિંમત તો દાખવી છે. ભારતના ચૂંટણી ઇતિહાસમાં 1947 થી લઈને આજ સુધીમાં પહેલીવાર કોઈ એક વ્યક્તિ વડાપ્રધાન પદની સ્પષ્ટ અને નિશ્ચિત દાવેદાર છે. મોરારજી દેસાઈ વડાપ્રધાન બની ગયા, એ પછી છેક જનમોરચામાં વિશ્વનાથ પ્રતાપસિંહ હતા, ખુદ અટલ બિહારી વાજપેયીને 2 વાર તક મળી, ત્યારે એક પણ વખત વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે એમની દાવેદારી આગોતરી નોંધાયેલી ન હતી. કોંગ્રેસ પણ આ કરતું હતું, ઇન્દિરા ગાંધી આપણે માની લેતા હતા અને વગર બોલે એ થઈ જતું હતું. પહેલી વાર ભાજપે હિંમત કરી છે, ત્યારે કોંગ્રેસે હિંમત કરવી જોઈતી હતી. આ છાશ લેવા જવી અને દોણી સંતાડવી. અને મારે કહેવું જોઈએ કે અરવિંદ કેજરીવાલ પણ એ જ કરી રહ્યા છે. સવાલો ઉભા કરે છે, જવાબદારી સ્વીકારવાની વાત આવે છે કે વડાપ્રધાન તમે બનશો તો એની ના પાડે છે. ભાજપે હિંમત તો કરી જ છે, પણ અમિતભાઈ તમારો પક્ષ હજુ તો નરેન્દ્ર મોદીની બેઠક અંગે અસમંજસમાં છે. કોઈક બેઠક છોડવા તૈયાર નથી, તો સામે કોઈ સલામત બેઠક કઈ એ મુદ્દે પણ આઉટ છે. તો આવા સંજોગોમાં સરકાર બનશે કઈ રીતે ભાજપની? નરેન્દ્રભાઈ લોકપ્રિય નેતા છે, દેશની અંદર અનેક સીટોમાંથી એમને લડવા આવવા માટેનું આમંત્રણ છે. નરેન્દ્રભાઈ જેવા લોકપ્રિય નેતા કે જે જ્યાં પણ જાય 3-4 લાખ લોકો એમને નિયમિત સાંભળવા આવતા હોય, આ કઈ નાની સૂની ઘટના નથી. પહેલા અમે કીધું હતું અબકી બારી અટલ બિહારી, એ પછીનું બીજી વખતનું સ્લોગન હતું અટલ બિહારી વાજપેયી વખતે કે કહો દિલ સે અટલજી ફિરસે. એ વખતે હું યુવા મોરચાનો ગુજરાતનો પ્રમુખ હતો અને આખા દેશમાં તમારા ટીવી માધ્યમોથી હું જોતો હતો, અને જે લહેર હતી ને એના કરતા 4 ગણી લહેર અબકી બાર મોદી સરકાર આ નારા સાથે જે દેશભરની અંદર જે ઉપડ્યું છે ને, એ નરેન્દ્રભાઈ ને સીટ શોધવી પડે છે એ પ્રકારનું કહેનારા લોકો ઉપર લોકો એમના રાજકીય જ્ઞાન માટે ખાલી મસ્તી લેતા હશે એવું મને લાગે છે. કારણ કે વ્યક્તિગત રીતે નરેન્દ્રભાઈ ને અમે ત્યાં જ લડાવીશું કે જ્યાં આજુબાજુના રાજ્યોની 70-80 સીટો ઉપર અસર પડતી હોય. તો આ પ્રકારનો વિષય ચાલતો હશે ને આટલા મોટા નેતાઓ માટે સીટ શાંતિથી પસંદ થાય એ મારું માનવું છે. બીજું કે જે પ્રકારે હમણાં આમ આદમી પાર્ટીના મિત્રો વાત કરતા હતા, મારે એટલું જ કહેવું છે કે શું કામ ગુજરાતની અંદર 5 વિધાનસભાની ચૂંટણી આવી, 5 MLA ડિક્લેર કરી દીધી, એમની રાજીનામું આપી દીધું, તો અહીંયા તાત્કાલિક ચૂંટણી આપી દીધી. દિલ્હીની અંદર શા માટે કોંગ્રેસની યુપીએ સરકારે આમ આદમી પાર્ટી એ રાજીનામું આપ્યા પછી એને સુસુપ્ત અવસ્થામાં વિધાનસભાને મૂકી દીધી? કારણ કે હું બોલી રહ્યો છું, આપના વખતે હું ચૂપ હતો. એ વખતે સુસુપ્ત અવસ્થામાં એટલા માટે મૂકી દીધી છે કે કેજરીવાલ એ દિલ્હીની અંદર બિઝી ના થઈ જાય. ભારતીય જનતા પાર્ટી જે અત્યારે એને પોતે જ કીધું છે કે કોંગ્રેસ ઇઝ આઉટ ઓફ ક્વેશ્ચન, એમનો માત્ર ને માત્ર ટાર્ગેટ છે એ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી. તો એમને કારણ કે વિશ્વસનીયતા કોંગ્રેસના નેતાઓની રહી નથી,
એવા ટાઈમે કોઈક એવો એક નવો ચહેરો જોઈએ કે જે બોલે અને કુતૂહલવશ લોકો એને સાંભળવા આવે. દિલ્હીમાં જો ચૂંટણી આપી દીધી હોત તો હમણાં આમ આદમી પાર્ટીના લોકો દિલ્હીમાં બિઝી થઈ ગયા હોત. એટલે અત્યારે એમને ફરવા માટેનું મોકળાશ આ કોંગ્રેસે કરી આપી અને નરેન્દ્રભાઈ જ્યાં પાછા ફરવું આ એક અત્યારે દેખાય છે. બાકી કોઈ રાજકારણમાં મને દેખાતું નથી. આપણે હિમાંશુભાઈને જ પૂછશું કે શું કોંગ્રેસે મોકળાશ કરી આપી છે કે નહીં. આ પાંચ મહાનુભાવો સાથે આગળ પર ચર્ચા ચાલુ રાખીશું. હાલ સમય થઈ ગયો છે એક નાનકડા બ્રેકનો. જોતા રહો જીએસટીવી. कुछ पक रहा है क्या महक है स्वाद और खुशबू का अनोखा संगम तड़के का एटम बम गाय छाप मिर्ची टिकट आईडी बाघ बकरी 3-in-1 इंस्टेंट टी मतलब चाय चीनी और दूध एक साथ बस गर्म पानी मिलाओ और पाओ अपनी फेवरेट चाय का स्वाद कभी भी कहीं भी. बाघ बकरी 3-in-1 इंस्टेंट टी पैक किया क्या? सपने भी कभी थकने लगे तो जगाती है चाय. जिंदगी के संघर्ष में साथ निभाती है चाय. जिवराज 9 चाय संघर्ष का साथी. मल्लक मल्लक हाँ झलक 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 हे अल्लक मल्लक झलक झलक गागर गागर उजळो सागर दूध सागर शी हथेळी लखे दूध सागर शी हथेळी लखे देशना सोनेरी भावीना अक्षर देशना सोनेरी भावीना अक्षर झूम झूम छम छम झूम झूम छम छम लक्ष्मी नारायण तार मारा वालमा पगले पगले लईने हीडू धरतीनो धबकार मारी चालमा गाड़ीए बासे बारे मासे हर घड़ी शुभ घड़ी जताई दूध सागर ने मेरे मेरे बाजे नौबत ये शरणाई. दूध सागर भारतનું ગૌરવ. सांघी सीमेंट अपना स्वप्नों ने आपे नक्का स्वरूप. सांघी सीमेंट सादी नहीं सांघी मानो. તો નરેન્દ્ર મોદીએ બિહારમાં કહ્યું કે એક પીએમ પદ અને સાથે છે 12 ઉમેદવાર અને આ વિશે જે ચર્ચા કરી રહ્યા છે અમિતભાઈ, હિમાંશુભાઈ, સાથે છે દૈવતભાઈ, દિલીપભાઈ અને ઇરશાનભાઈ. હિમાંશુભાઈ, આપની પાસે આવવા માંગીશ કે યુપીએ 10 વર્ષ પૂરા કર્યા છે. શું લાગે છે કે 12 ઉમેદવાર હોય ત્યારે તમારો નંબર ક્યાં છે? કેમ તમે ચૂંટણી પહેલા તમારા પીએમ કેન્ડિડેટની ઘોષણા કરતા નથી? હમણાં જ દૈવતભાઈએ પણ કહ્યું કે ભાજપે આ વખતે એક કહેવાય ને કે એક પોતાનું પગલું લીધું છે, ત્યારે કોંગ્રેસે કેમ નથી લીધું? આમાં તમારી જોડે કોઈ વિકલ્પ ના રહે ત્યારે તમારે આંધળું ક્યું કરવું પડે. તમારા અસ્તિત્વનો પ્રશ્ન આવે ત્યારે માણસ કોઈ પાર્ટી હોય, કોઈ સંસ્થા હોય, એના અસ્તિત્વ માટે રિસ્ક લે. કોંગ્રેસ પાર્ટી કોઈ સત્તા માટે, કોઈ રાજકીય મહત્વાકાંક્ષા માટે રિસ્ક લેવાનું કોઈ કારણ નથી. અમારી પાર્ટી આજની તારીખે, હમણાં જ અમારા સાથીએ કીધું કે રાજીવજી કે ઇન્દિરાજી, રાહુલજી, એમને મારા મિત્રોનો ના ખ્યાલ હોય તો હું કહી દઉં કે આ દેશમાં એક એવા ચૂંટાયેલા સાંસદ છે રાહુલ ગાંધી, એ આજે પણ વડાપ્રધાન બનવું હોત 10 વર્ષમાં ગમે ત્યારે તો પણ બની શકતા હતા. એમાં કોઈ કોંગ્રેસનો ક્યાંય ડરવાનો કે ચિંતા કરવાનો પ્રશ્ન જ નથી થતો. અને અમિતભાઈ એમ કહે છે કે કોંગ્રેસનું અસ્તિત્વ નથી અને દરેક વાતમાં એમનું એવું કેવું હોય છે કે જે ઘટનાઓ દેશમાં બને છે એમાં બધામાં કોંગ્રેસનો હાથ હોય છે. તો એ અમિતભાઈ તમારે સમજવાનું કે આ દેશમાં કોંગ્રેસનું કેટલું વજૂદ છે. ત્રીજી વાત, આપ જે કહી રહ્યા છો કે આ દેશની અંદર, હું ફરીથી વારંવાર કહું છું કે કોંગ્રેસ એ આખા દેશનું એક આંદોલન છે. પ્રજાની નસ નસમાં કોંગ્રેસ છે. કોંગ્રેસ આજે પણ આ દેશની અંદર રૂલિંગ કરનારી પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ડિક્લેર કરવા પડે, પ્રોપોગંડા કરવા પડે, બીજા પક્ષોને નીચા દેખાડવું પડે, પોતાની પાર્ટીમાં બધાને દબાઈ કચડી અને સન્મુખત્યારશાહીથી રાજ કરવું પડે. જ્યારે કોંગ્રેસની અંદર સંપૂર્ણ લોકશાહી, કોઈ માને કે ના માને, મારે કોઈ સાથી પક્ષને ખુશ કરવા માટે કંઈ કહેવાની જરૂર નથી, પણ કોંગ્રેસ પક્ષની એક વજૂદ છે સાહેબ.
આ દેશની અંદર, અને હજી 2 મહિના પણ બાકી નથી રહ્યા. 30મી એપ્રિલ પછી આ ચૂંટણીઓના પરિણામ પછી આપણે ફરી ભેગા થઈશું. ત્યારે દેશની પ્રજાએ આજે રોજના કરોડો રૂપિયામાં રોજ જાહેર સભાઓ કરવી, પ્રજાને રોજ નવું મજા આવે એવી વાતો કરવી, એનાથી કોઈ પ્રશ્નો કે દેશનો વિકાસ થઈ જવાનો છે એવું માનવાનો કોઈ પ્રશ્ન નથી. અને પોતાના સપના જોવાના. આજે ગુરુ ગોળ ખાય અને ક્લાસ ટીચર ગોળ ખાય ને વિદ્યાર્થીઓને કે ગોળ નહીં ખાવાનો. નરેન્દ્રભાઈ પોતે પીએમ બનવા નીકળ્યા છે, બીજા કોઈ પાર્ટીના નેતાને ઈચ્છા થાય, તમે નરેન્દ્ર મોદીને ક્લાસ ટીચર તો ગણાવી જ રહ્યા છો સાથે સાથે. હા, તો બીજાને પણ ઈચ્છા થાય તો એ ગોળ ખાઈ શકે છે. જી જી, ઇરશાનભાઈ આપને પૂછવા માંગીશ. દેશની અને ભારતીય જનતા પાર્ટીની સેવા કરવા આવ્યો છું અને વડાપ્રધાન અડવાણીજી બનશે કે સુષ્માજી બનશે એવી વાત કરતા હોય નરેન્દ્રભાઈ, અને પોતે એ રીતે રાજનીતિ કરતા હોય. ઇરશાનભાઈ આપને પૂછવા માંગીશ કે 1 મિનિટ, આજની તારીખમાં ગુજરાતના મુખ્યમંત્રી 3 ટર્મથી હું, દેશના વડાપ્રધાન બનવાનું હોય તો હું, અને લોકશાહીની અંદર અમે બધા અમિતભાઈ છે કે હું છું કે ભાઈ આપ પાર્ટી વાળા છે કે દરેકને રાજકારણમાં મહત્વાકાંક્ષા હોય જ, પણ બીજાને મહત્વાકાંક્ષા ના થાય અને બધું જ હું જ બની જાઉં. જી, મુખ્યમંત્રી હું, વડાપ્રધાને હું, પાર્ટી પર કંટ્રોલે મારો, ટિકિટો હું આપું, એ જે જે રાજનીતિ ચાલુ કરી છે એના લીધે આખા ભારતની અંદર એમની જ પાર્ટીમાં ઠેર ઠેરથી ઉમેદવારી બાબતના પ્રશ્નો ઉભા થાય છે. ઘણા બધા પ્રશ્નો આવનારા 15 દિવસમાં દેખાઈ આવશે. જી, ઇરશાનભાઈ, આપના જ પૂર્વ સાથીદાર અન્નાએ મમતાને પીએમ માટે ટેકો આપ્યો છે, તો મમતાએ જયલલિતાને આપ્યો છે. હજુ માયાવતી પણ આ રેસમાં જ છે. શું લાગે છે કે 25 થી 30 બેઠકો જીતવાની કેપેસિટી નથી તેવી આ બધી પાર્ટીઓ છે, ત્યારે બધા જ પીએમના સપના જુએ છે? ક્યાં જશે આ દેશ? મને તો સાચું કહું તો 60 વર્ષથી એક સરકાર ભારતમાં છે હાજર, એક પાર્ટી હાજર છે, પરંતુ 60 વર્ષમાં દેશનો જોવે તેવો વિકાસ થયો નથી. બીજી એક પાર્ટી 30 વર્ષથી ભારતમાં પ્રવર્તી રહી છે આશરે, પરંતુ તેનાથી પણ એટલો બધો વિકાસ થયો નથી. આમ આદમી પાર્ટી એક એવા લોકોની બનેલી પાર્ટી છે કે જે લોકો ઈચ્છે છે કે આ જે એવા લોકો ગવર્મેન્ટમાં આવે, એવા લોકો પોતાની સરકાર બનાવે કે જે લોકોને પોતાના પક્ષના કે પોતાના આંતરિક ફાયદાઓને બાજુમાં મૂકી અને સમગ્ર દેશની પ્રજાના ભલા માટે જો કોઈક સારું કામ કરવું હોય તો એવા લોકોને મત આપવાની ઈચ્છા ધરાવે છે. પરંતુ આના ઉપરથી એવું છે કે અન્ના હઝારેજી બહુ જ આદરણીય વ્યક્તિ છે, એવા વ્યક્તિ છે કે જેમના શિષ્ય તરીકે કેજરીવાલજીએ પણ કામ કરેલું છે, કિરણ બેદીજીએ પણ કામ કરેલું છે. પરંતુ વસ્તુ એવી છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાના જે એમણે પણ જનલોકપાલ બિલ માટે એમણે બહુ જ સારું કામ કરેલું હતું, પરંતુ કોઈ એક મુદ્દો એ જ્યારે પૂરેપૂરો ફૂલફિલ ન થાય, જ્યારે તમને એમ કહી દેવામાં આવે કે સારું તમને 40% અમે આપ્યું હતું અત્યાર સુધી, ચાલો હવે 50% આપીએ, પરંતુ લોકોને 100%ની જરૂર છે. તે માટે કોઈના વિચારો અલગ થાય તો એ વસ્તુ એમાં કોઈ એવું નથી કે હવે કોઈ પણ એક કિરણ બેદીજીએ ચલો મમતા બેનર્જીને સાથ આપ્યો, મમતા બેનર્જીજીએ જયલલિતાને સાથ આપ્યો, પરંતુ આવા મુદ્દાઓ ચર્ચવાને બદલે એવું ચર્ચવું જોઈએ કે શું આ બધા નેતાઓ ખરેખર કોઈ પ્રાઇમ મિનિસ્ટરના પદ માટે ખરેખર લાયક છે કે નથી. કોઈને એક બહુ જ નામ ધરાવતા વ્યક્તિ કોઈ એકને ટેકો આપી દીધો અને બીજા એક બહુ નામ ધરાવતા વ્યક્તિએ ત્રીજી વ્યક્તિને ટેકો આપ્યો, તો જો આવી રીતે ચાલતું રહ્યું તો અત્યારે સૌથી પ્રભાવશાળી, સૌથી ધરાવદાર વ્યક્તિ તો અનિલ અંબાણી, મુકેશ અંબાણી છે. તો કઈ એવી રીતે કઈ મુખ્યમંત્રી પર એવી રીતે પ્રધાનમંત્રી પદ કોઈને આપી ના દેવાય. વસ્તુ કેવી છે કે જે લોકોના ભલા માટે ઈચ્છે, લોકોનું સારું ઈચ્છે અને લોકો માટે કામ કરે એવા લોકોને જ પ્રધાનમંત્રી પદ આપવું જોઈએ. એટલે આજે 12 નામ જાહેર કર્યા એનામાં આપ કેજરીવાલજીને તો ન જ ગણો, કારણ કે વસ્તુ એવી છે એમનો તો એક જ આશય છે કે સારા લોકો અને સારા લોકો વડે ચાલતી સરકાર, જે ઓરિજિનલ બંધારણની મૂળભૂત વ્યાખ્યા છે તે જ ફૂલફિલ થાય, તે જ સમાવી શકાય એવા લોકોને જ મત આપે, એવી ગમે ત્યાં જઈને પણ એ જ પ્રચાર કરે છે કે અમે ભ્રષ્ટ લોકશાહી જે અત્યારે પ્રવર્તમાન એરિયામાં આવી રહી છે તેની સામે સાફ રાજનીતિ કરવી, એ જ અમારો કામ છે, બીજું કોઈ કામ જ નથી. દિલીપભાઈ, આપને પૂછવા માંગીશ કે આજે ચૂંટણી યોજાઈ રહી છે તે ઘણી જ પડકારજનક છે આ વખતે. અત્યારે ચિત્ર થોડુંક અસ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પીએમ કોઈ પણ બને પણ સત્તાનું રિમોટ કોના હાથમાં રહેશે એ કહેવું અઘરું છે. અને બીજું, ભારતની ચૂંટણી હંમેશા આટલી કઠિન જ રહી છે. ક્યારે બહુ સ્પષ્ટપણે કદાચ 1-2 વાર ટ્રેન્ડ આવ્યા હતા, કટોકટી પછી એક હવા ઊભી થઈ હતી અને એક બહુ સ્પષ્ટ હવા ઊભી થઈ હતી, અને ભ્રષ્ટાચારનું વીપીસીએ કર્યું એ વખતે થોડી હવા ઊભી થઈ. અધરવાઇઝ આ દેશની પ્રકૃતિ જેવી છે, આ દેશની રચના જેવી છે, આ દેશનું સામાજિક એની સંસ્કૃતિની રચના એવી છે કે આ પ્રકારની એકથી વૈવિધ્યતા દેખાય, ને એ જ વૈવિધ્ય છે અલ્ટિમેટલી રાજકારણમાં પણ દેખાય છે. તો આ દેશમાં પ્રેસિડેન્શિયલ પ્રકારનું રાજકારણ હોવું જોઈએ કે સંસદીય પદ્ધતિ પ્રમાણે આપણે આગળ
આગળ વધવું જોઈએ એ ડિબેટ પહેલા પણ ચાલી છે અને આ વખતે એટલા માટે વધારે ચાલી છે કે નરેન્દ્ર મોદી પ્રેસિડેન્શિયલ પ્રકારની કોન્ટેસ્ટ થાય અને એમાં એમને બેનિફિટ છે એટલા માટે એ પ્રકારનું કરી રહ્યા છે અને અલ્ટિમેટલી એમની વાત કરી કે નેતૃત્વની જરૂર છે. જ્યારે એક સામે બીજો પણ એ છે કે ભારતમાં જે પ્રકારનું વૈવિધ્ય છે એ જોતા અલ્ટિમેટલી બધાનો કંઈક મત ભેગો થાય અને એક સહમતિનું રાજકારણ દિલ્હીથી ચાલે અને આખા દેશનું પ્રતિનિધિત્વ પણ થઈ શકે એટલા માટે અલ્ટિમેટલી સંસદીય પદ્ધતિ પણ ઉત્તમ છે. એટલે આમાં અસ્થિરતા કે એ પ્રકારના વાતને બદલે આ દેશમાં આ પ્રકારની જે ડિબેટ ચાલે છે એને કારણે અલ્ટિમેટલી એ પણ ડિસાઇડ કરવાનું આવે છે કે બેનિફિશિયલ પ્રેસિડેન્શિયલ પ્રકારની પદ્ધતિ આપણા દેશને છે કે સંસદીય પ્રકારની. અને સંસદીય પ્રકારની પદ્ધતિ અત્યારે છે અને ભવિષ્યમાં રહેશે તો 12 નહીં 22 ઉમેદવારો પણ હંમેશા રહેવાના અને આ પ્રકારની અસ્થિરતા હંમેશા રહેવાની છે. જી દેવતભાઈ, માનો કે ત્રીજા મોરચામાંથી કોઈ પીએમ બની જાય અથવા તો કોંગ્રેસમાંથી બને છે અથવા તો મોદી પીએમ બની જાય છે, પણ અસલી પીએમ તો નાના નાના પક્ષો જો છે, કારણ કે આપણે અહીંયા ટેકાનું રાજકારણ ચાલતું હોય છે જેમની હઠ આગળ પીએમને પણ ઝૂકવું પડે છે. શું આગળ આમ જ ચાલશે? આપની પાસે ટૂંકમાં જાણવા માંગીશ. આમ તો બંધારણે આપેલી જોગવાઈ પ્રમાણે ચૂંટાયેલા સાંસદો પોતાના નેતા નક્કી કરે અને એ વડાપ્રધાન બને, આવી એક બંધારણીય જોગવાઈ છે. આમ છતાં હમણાં દિલીપભાઈએ વાત કરી એ કે આપણે ત્યાં સંસદીય લોકશાહી છે, અમેરિકામાં પ્રમુખગત લોકશાહી છે. આ સ્થિતિ ભારતીય રાજકારણને જો વધુ દૂષિત બનાવતી હોય, ભારતીય રાજકારણને અસ્થિર બનાવતી હોય. એક સમયગાળો હતો કે કોંગ્રેસ આખા દેશમાં એકલે હાથે બહુમતી મેળવે અને દેશ ઉપર શાસન કરે. ક્રમશઃ એમાં પરિવર્તનો આવતા ગયા અને આજે સ્થિતિ એવી છે કે કોઈ એક પક્ષ સમગ્ર દેશ પર એકલે હાથે પ્રભાવ ધરાવતું હોય એવી શક્યતા નથી. એમાંથી ગઠબંધનની રાજનીતિ જન્મી. હવે ગઠબંધનની રાજનીતિ પણ અસ્થિર બનવા લાગી છે. જે એનડીએના ઘટક પક્ષો હોય એમાં છૂટા થાય છે અથવા એનડીએને નવા મળતા નથી. યુપીએના ઘટક પક્ષો હોય તો એ પવન પ્રમાણે સડ બદલતા જાય છે. તો આ હાલત ધીમે ધીમે દેશને ફરીથી એકવાર રાજકીય અસ્થિર 90ના દાયકામાં આપણે જે રાજકીય અસ્થિરતા જોઈ હતી એના ભણી દોરી જાય. એમાંથી બહાર આવવા માટે આ ઓપ્શન, આ વિકલ્પ સૌથી શ્રેષ્ઠ છે કે દરેક પક્ષ પોતે એ બે ઉમેદવાર નક્કી કરે અને પોતે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પોતાની પાર્ટીમાંથી એક વ્યક્તિને મૂકે, એક નેતૃત્વ, એના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડાય અને એ ચૂંટણીમાં દેશ જનાદેશ આપે. અને એનાથી દેશની રાજનીતિમાં એક પોલરાઇઝેશન થશે, પાર્ટીઓનું ગઠન પણ નિશ્ચિત થશે. હજુ આપણે આ બાબતમાં સંક્રાંતિ કાળમાંથી પસાર થઈ રહ્યા છીએ. આપણે વાત કરીએ છીએ કે અમેરિકા જેવી લોકશાહી આપણે ત્યાં કેમ નથી, પણ અમેરિકાની લોકશાહીને જેટલા વર્ષ થયા છે એની સરખામણીમાં આપણે તો હજુ પાપા પગલું ભરીએ છીએ. અમિતભાઈ, આ બધા અનુભવોમાંથી શીખી શકાશે. જી અમિતભાઈ, જે રીતે નરેન્દ્ર મોદી આજે 12 ઉમેદવાર કહ્યા તેમાં ક્યાંક ને ક્યાંક નરેન્દ્ર મોદી પોતે પણ સામેલ છે. તેઓ પોતે પણ સપના જુએ છે, પણ ઉમેદવાર બનવા માટેનો શું ઘટનાક્રમ હતો એ કોઈને કહેવાની જરૂર નથી. 272 નો આંકડો પાર કેમ થશે અને દિલ્હી હજુ કેટલું દૂર છે ભાજપ માટે? સમયના અભાવે આપની પાસે ટૂંકમાં જાણવા માંગીશ. એક તો જે લોકો નરેન્દ્રભાઈ મોદીની લોકપ્રિયતા અને પ્રેસિડેન્શિયલ ઇલેક્શન તરફ જઈ રહ્યું છે એવું કહેતા હોય તો મારે એમને સીધો પ્રશ્ન છે કે શું મનમોહનસિંહજીની સરકારમાં કોંગ્રેસ પ્રેસિડેન્ટ સરકાર ચલાવતા હતા એ પ્રેસિડેન્શિયલ લોકશાહી ખરી કે નહીં? રાહુલ ગાંધી જઈ અને કોઈ પણ કાયદા બની ગયા પછી એ કાગળ ફાડી નાખે અને કાયદો સંસદમાં બદલાવડાવી નાખે, આ કયા પ્રકારનું પ્રેસિડેન્શિયલ શાસન આપણે હમણાં છેલ્લા 5-7 વર્ષમાં જોયું? 10 વર્ષની અંદર કયા પ્રકારનું શાસન હતું? સંસદીય જે પ્રણાલીની વાત કરતા હોય કે જેની અંદર કોઈ પણ મિનિસ્ટર કઈ પણ ચોરી કરે અને ભાઈ મને કઈ ખબર નથી એવું મનમોહનસિંહજીનું શાસન હોય તો એ કયા પ્રકારનું શાસન? સમય મારી પાસે કે 10 અમિતભાઈ સમય બહુ ઓછો છે મારી પાસે, આપને અટકાવવા માંગીશ. જી અમિતભાઈ, આપની પાસે આપને અટકાવવા માંગીશ. હિમાંશુભાઈ, આપની પાસે એક જ વાક્યમાં આજે અમિતભાઈ આક્ષેપ લગાવ્યો છે તેનો જવાબ માંગીશું. અમિતભાઈને મેં પહેલા જ કીધું કે આક્ષેપો લગાવવામાંથી જ આ પાર્ટી બહાર નથી આવી. એમને કાયમ આ દેશની અંદર કંઈ પણ થાય તો એ સીધું જ એમની એક માનસ વિકૃતિ જ છે કે આ કોંગ્રેસે કર્યું. કંઈ પણ ખરાબ થાય એમની પાર્ટીમાં ફડચા પડી જાય તો કે કોંગ્રેસે કર્યું. એટલું બધું નરેન્દ્ર મોદી આજે 12 ઉમેદવાર તો કહી દીધા છે કે 12 ઉમેદવારો સપના જુએ છે, પણ આ 12 ઉમેદવારો વચ્ચે ખુરશીની ખેંચતાણ તો લોકસભાની ચૂંટણી સુધી ચાલતી જ રહેશે. અને આ સમગ્ર મુદ્દે ચર્ચામાં આપ પાંચે મહાનુભાવો જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આથી અમારી વિશેષ રજૂઆત આપ જોતા રહો GSTV. નમસ્કાર.